નમસ્તે મિત્રો. તો ચાલો આજે આપણે બનાવવાની છે ઓટ્સ બ્રાઉની. છે એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી બનશે અને બાળકોને ખૂબ ભાવશે. તો એના માટે આપણે અ, શરૂ કરશું ઓટ્સ બ્રાઉની. તો એના માટે મેં એક કપ ઓટ્સ લીધા છે ને 1 કપ ઘઉંનો લોટ લીધો છે, અડધો કપ કોકો પાવડર, 6-7 બદામ અને પિંચ ઓફ મતલબ હાફ ટેબલ સ્પૂન બેકિંગ પાવડર ને 6-7 બૂંદ આપણે વેનીલા એસેન્સના લીધા છે અને બધું જ મિક્સરમાં એડ કરી અને આવી રીતે ડ્રાય મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. જો આવું ડ્રાય મિશ્રણ થઈ જવું જોઈએ. હવે આને આપણે એક તરફ રાખી અને હવે આપણે ભીનું મિશ્રણ બનાવશું. તો એના માટે મેં એક બાઉલ લીધો છે, એની અંદર ગોળ લીધો છે. ગોળ આપણે જેટલા ઓટ્સ લીધા છે એટલો જ ગોળ લેવાનો છે. એમાં આ પ્રમાણે 1 કપ ઓટ્સ લીધા, 1 ટેબલ સ્પૂન દહીં અને 1 ટેબલ સ્પૂન ઘી. તમે અહીં તેલ પણ એડ કરી શકો અને 1 ટેબલ સ્પૂન દૂધ એડ કર્યું છે અને બધું જ મિક્સ કરી અને આપણે અત્યારે ગોળને થોડોક મેલ્ટ કરવાનો છે. ગોળ થોડોક મેલ્ટ થઈ જાય એટલે પછી એની અંદર થોડુંક હજી દૂધ મેં એડ કર્યું છે, કારણ કે આપણે મિશ્રણ એડ કરવાનું છે. હવે મિશ્રણ એડ કરશું અને બધું જ મિક્સ કરી લેવાનું છે અને જોવાનું છે કે જો ડો હાર્ડ લાગે તો તમે થોડુંક દૂધ એડ કરી શકો. અત્યારે આપણો ડો થોડોક હાર્ડ છે એટલે આપણે થોડુંક દૂધ એડ કરશું, કારણ કે ઓટ્સ છે તો ઓટ્સ થોડાક વધારે એબ્સોર્બ કરશે દૂધને. તો આવી રીતે આપણે ડો તૈયાર કરી દેવાનું છે અને અંદર થોડાક ચોકલેટના ક્રંચ એડ કરી દેવાના છે, જે આપણને ખાતી વખતે બહુ સરસ ટેસ્ટ આવશે. તો આપણું ડો તૈયાર છે. તો હવે આપણે એને બેક કરી લેશું. મેં અહીં ટીનમાં બેક કર્યું છે અને 10 મિનિટ પહેલાં એક કડાઈમાં મીઠું અને કાંઠો મૂકી અને પ્રીહીટ કરવા મૂકી દીધી હતી. તમે પણ આ શરૂઆત કરો એ પહેલાં એકવાર જો તમારે કુકરમાં કડાઈમાં બનાવી હોય તો તમે આવી રીતે પ્રીહીટ કરવા મૂકી દેજો અને ત્યાં સુધીમાં 10 મિનિટમાં આપણું બેટર તૈયાર થઈ જશે. હવે મેં એની ઉપર આવી રીતે પાથરી અને ઉપર અખરોટ અને ચોકલેટના ક્રંચ નાખી અને એને મીડિયમ ફ્લેમ ઉપર 20થી 25 મિનિટ બેક કરવા મૂકી દીધું છે. આપણે ફ્લેમ ફાસ્ટ નથી રાખવાની, મીડિયમ રાખવાની છે, મીડિયમ ટુ લો. અને પછી 25 મિનિટ પછી ચેક કરી લેવાનું છે. આમ તો 20 મિનિટ પછી ચેક કરી લેવાનું કે આપણી બ્રાઉની તૈયાર થઈ ગઈ છે. તો એકદમ સરસ ટૂથપીક નાખીને ચેક કરી લેજો અને પછી એને ઠંડી થવા દેજો. ઠંડી થઈ જાય પછી જ એને આપણે ડીમોલ્ડ કરી લેવાની છે. છે ને ઇઝી, બહુ જ ઇઝી અને ફટાફટ બની જાતી હેલ્ધી વર્ઝન. અને વેકેશન ચાલે છે તો બાળકોને તો આવું કંઈક એનું ફેવરિટ આપો એટલે મજા જ પડી જાય અને એ આપણા માટે તો હેલ્ધી જ છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો અને તમે એને આમને આમ પણ સર્વ કરી શકો. ચોકલેટ સિરપ ઉપર એડ કરી અને બાળકોને આપી શકો, અથવા તો તમે ઉનાળો છે તો એને આઈસ્ક્રીમ સાથે સર્વ કરો. તો ચાલો આજે આપણે એને આઈસ્ક્રીમ સાથે સર્વ કરશું. તો મેં એક પીસ આવી રીતે બ્રાઉનીનો લીધો છે અને ઉપર મેં વેનીલા આઈસ્ક્રીમ એડ કરી દીધું છે. બાળકોને ચોકલેટ આઈસ્ક્રીમ ભાવે તો એ પણ બહુ જ સરસ લાગે કોમ્બિનેશન. અને ઉપર ચોકલેટ સિરપ એડ કરી અને માથે નટ્સ મૂકી દીધા છે. તો છે ને મજા પડી જાય એવું ડેઝર્ટ. તો એકવાર જરૂર ટ્રાય કરો, બાળકોને મજા પડી જશે. અને જો પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો. બાય.